રાજગઢ નજીક હોટલમાંથી 450 લીટર ગેરકાયદે ડીઝલ ઝડપાયું। ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર આવેલ હોટલમાંથી ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે। પોલીસે ગેરકાયદેસર 450 લીટર ડીઝલ અને મિની ટ્રક સહિત કુલ ₹2.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી 20 દિવસ અગાઉ ગેરકાયદેસર ડીઝલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો। ધ્રાંગધ્રા અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં ગેરકાયદેસર પેટ્રોલ, ડીઝલ, બાયોડીઝલની ચોરી તેમજ વેચાણ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે હાઈવે પર હરિપરના બ્રિજ પાસે રાજગઢ ગામની સીમ પાસે આવેલી રામદેવ હોટલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। દરોડામાં ઝાકીરભાઈ નાસીરભાઈ સિંધીને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો 450 લીટર કિંમત ₹27,000 તેમજ મિની ટ્રક કિંમત ₹2,50,000 સહિત કુલ ₹2,77,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલા આરોપી ઝાકીરભાઈ નાસીરભાઈ સિંધી રાજગઢ પાસે હરિપર બ્રિજ નજીકની એક હોટલમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાયો હતો, ત્યારે ફરી વખત આ જ વ્યક્તિને પોલીસે ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। TV18 ન્યૂઝ ધ્રાંગધ્રા।